વર્લ્ડ સ્ટ્રીટ એનિમલ ડે પર યુવા દિમાગને સશક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીઓને શેરી કૂતરા વિશે શિક્ષિત કરવા માટે એક નવીન રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં વર્લ્ડ સ્ટ્રીટ એનિમલ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાણી સંરક્ષણ સંસ્થા હ્યુમન સોસાયટી ઇન્ડિયાને રમતિયાળ અને આકર્ષક રીતે શેરી કૂતરાઓની આસપાસની મહત્વપૂર્ણ ચિંતાઓ અંગે શાળાના બાળકોને સંવેદનશીલ બનાવવા માટે વડોદરામાં એક ઇન્ટરેક્ટિવ ગેમનું આયોજન કર્યું હતું. આ રમત લોકપ્રિય સાપ અને સીડી ફોર્મેટથી પ્રેરિત સ્લાઇડ્સ અને સીડી નામની જીવનકદની બોર્ડ ગેમ છે. આ ગેમમાં આશરે 30 પૂર્વ શાળાના બાળકો જોડાયા હતા. આ અનુકૂલનમાં સ્લાઇડર્સ શેરી કૂતરાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને પ્રતિકૂળતાઓને રજૂ કરે છે, જ્યારે સીડીએ શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ માટે હકારાત્મક ક્રિયાઓ અને ઉકેલો પર ભાર મૂક્યો હતો. બાળકો અને માતાપિતાને ભારતમાં સ્ટ્રીટ ડોગની ચિંતાના વિવિધ પાસાઓ પર શિક્ષિત કરવામાં આવ્યા હતા, જેમાં હડકવા, સ્પેઇંગ અને ન્યૂટરિંગ, ફીડિંગ, રિકોલેક્શન, ડોગ બિહેવિયર, વેટરનિટી કેર, રસીકરણ, પ્રાણીઓના કાયદા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. બહુ જ પ્રખ્યાત ગેમ છે સ્નેક એન્ડ લેડર. એના જ નવું વર્ઝન બનાવ્યું છે સ્લાઇડ્સ એન્ડ લેડર્સ. તો એમાં અમે નાના બાળકો નાની ઉંમરથી જ એ લોકો સમજે ડોગ વિશે, શું કરવું જોઈએ ડોગ જોડે, શું ન કરવું જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બાઇટિંગના અને ચેઝિંગના જે ઇસ્યુઝ આવે છે એ ઓછા થઈ જાય અને ધીરે ધીરે નહીવત થઈ જાય, એ પ્રયાસ માટે આજે અમે રામદેવનગરની આંગણવાડીમાં બાળકો માટે વર્લ્ડ સ્ટ્રીટ એનિમલ ડેના નિમિત્તે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેવી રીતે જો કૂતરું ખાતું હોય તો એના પર પથ્થર ન ફેંકવો, કૂતરું સૂતું હોય તો નજીકથી ન જઈને થોડા દૂરથી એનાથી જતું રહેવું. જો માતાએ ગલુડિયા આપ્યા હોય અને આપણા બાળકોને ગલુડિયા જોડે રમવાનું બહુ ગમતું હોય તો એના પાસે જાય, ઓકે. અને જો માં ભસતી હોય કે ને જોઈને ખબર પડે કે આ સુરક્ષિત નથી અનુભવ કરી રહી તો એનાથી દૂર જતું રહેવું. જો બાળકો વધારે ગલુડિયા જોડે ગમતા હોય તો એન્ટી રેબિસ વેક્સિન એઝ અ પ્રિકોશન પ્રી બાઇટ પણ લેવી જોઈએ. જ્યારે નજીક આવે કૂતરું બાળકના કે મોટા વ્યક્તિ કોઈના પણ, તો જનરલી એ સ્થિર થઈ જાય. આમ અમે શીખવાડ્યું છે કે ઝાડ જેવા થવાનો ઢોંગ કરે, એનાથી કૂતરું સૂંઘીને જતું રહેશે. તમે જોતા હશો કે સાંભળ્યું હશે કે જનરલી ડોગ બાઇટના કેસીસ વૃદ્ધ અને નાના બાળકોને વધારે બાઇટિંગના કેસીસ આવતા હોય છે. તો અમને એ જોવામાં આવ્યું છે કે ક્યાં ને ક્યાં ડોગ બિહેવિયરના જાગૃતિના અભાવના કારણે બાઇટિંગના ઇસ્યુઝ થતા હોય છે. તો નાનપણની જ ઉંમરથી જો બાળકને એની સમજણ આવી જાય તો ભવિષ્યમાં એવો ઇસ્યુ એના જોડે